દિવસોમાં મહારાજા ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે। ફિલ્મ મહારાજા રિલીઝ થાય તે પહેલા જ તેનો વિરોધનો વંટો ઊભો થવા પામ્યો છે। ત્યારે હિન્દુ વૈદિક સનાતન ધર્મ અને વૈષ્ણવોની સાથે બજરંગ દળ દ્વારા પણ ફિલ્મનો વિરોધ કરાઈ રહ્યો છે। સુરત શહેરના કામરેજ અને પાલ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। હિન્દુ વૈદિક સનાતન ધર્મ દ્વારા હિન્દી ફિલ્મ મહારાજા રિલીઝ થવા પર પ્રતિબંધ મૂકવા અને આવા હિન્દુ વિરોધ કૃત્ય કરનારોને કડકમાં કડક સજા કરવાની માંગણી સાથે આજરોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે 500થી વધુ હિન્દુ સનાતન ધર્મના લોકો એકત્રિત થઈ આવેદનપત્ર અને ફરિયાદ આપી હતી। ભગવાન શ્રી કૃષ્ણ અને બીજા દેવી દેવતાઓ અને ધર્મનું અપમાન થતું હોય તેવા દ્રશ્યો અને સ્ટોરીવાળી ફિલ્મથી હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચી છે। માટે આવું ફિલ્મ બનાવનાર અને જવાબદાર બધાને આરોપી બનાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સનાતન હિન્દુ ધર્મના લોકોએ આવેદન આપી માંગણી કરી છે। તો બીજી તરફ આખા વિશ્વના વૈષ્ણવની સાથે હિન્દુ સંગઠન બજરંગ દળ દ્વારા મહારાજા ફિલ્મનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ત્યારે સુરતના વૈષ્ણવો પર એક્શનમાં આવી ગયા છે। પાલ રોડ ઉપર શ્રી ગોકુલચંદ્ર મહાજનની હવેલી ખાતે આજે સવારે 7:30 કલાકે પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું। વૈષ્ણવોને મોટી સંખ્યામાં ધરણા કાર્યક્રમોમાં જોડાયા હતા। વૈષ્ણવ એકતાનું વિશાળ પ્રદર્શન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી અને વિરોધ કરવામાં આવ્યો હતો। બોલ શ્રી ગોકુલ કે આજે આપણે સૌ વૈષ્ણવો સારી રીતે સુવિદિત છે કે આપણે કયા હેતુ માટે ભેગા થયા છીએ। મહારાજા સિનેમાની અંદર આપણા વૈષ્ણવ સંપ્રદાયના વિશે જે કાંઈ ઘસાતું કે ખરાબ લખાણ દર્શાવવામાં આવેલું છે તે હકીકતમાં નિંદનીય છે અને આવું કશું સંપ્રદાયની અંદર હતું જ નહીં, હશે પણ નહીં। કારણ શું છે કે આજે યુગોથી પાંચમા સૈકાની પણ યુગોથી આપણો વૈષ્ણવ સંપ્રદાય અસ્તિત્વમાં છે અને યુગો સુધી પૃથ્વી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણો સંપ્રદાય અસ્તિત્વમાં રહેવાનો જ છે। એમાં કોઈ મીનમેક ફેર નથી। આપણા ગુરુ ભગવંતો બધા આપણને સદમાર્ગે દોરે છે, સારા આશીર્વાદ આપે છે અને આ પિક્ચરના બાયકોટ કરવા માટે હકીકતમાં આપણે બધાએ સૌએ એકરૂપ થઈ એક દિવાલ થઈ અને આપણે એને માટે લડવું જોઈએ। વૈષ્ણવ ધર્મ કોઈ દિવસ કોઈને હિંસામાં માનતો નથી, પરંતુ આપણે સૌ અહિંસાના માર્ગે પણ આપણો વિરોધ દર્શાવી શકીએ છીએ અને હકીકતમાં આપણે જબરજસ્ત પૂરે ભારતના શું પૂરા દુનિયાના વૈષ્ણવોએ આની અંદર એકરૂપ થઈ અને આ પિક્ચરનો બહિષ્કાર 100% કરવો જોઈએ। વૈષ્ણવોએ જોવા જવું પણ ના જોઈએ, કાલે ઉઠીને કદાચ તે ઉઠી જાય તો પણ કોઈએ જોવા જવું પણ ન જોઈએ અને આપણા સંપ્રદાયને જીવંત રાખવા માટે આપણા સંપ્રદાયના જે મૂળભૂત સિદ્ધાંતો છે તેને ઉજાગર કરવા માટે આપણે સૌએ કટિબદ્ધ રહેવું જોઈએ અને આપણી એકતા દર્શાવવી જોઈએ। આપણે સર્વે આપણા ગુરુજનોની સાથે જ છીએ એ આપણે દર્શાવવું હિતાવહ છે। જય શ્રી ગોકુલચંદ્ર ભગવાન કી જય। શ્રી વલ્લભ બધા વૈષ્ણવો એકતા